જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાના છે ફણસીનું શાક. આ ફણસી છે સુધારી લીધી છે, બરાબર. ફણસીનું શાક બનાવીશું, પાણી નહીં નાખીએ, પાણી વગર. અને આ બધા મસાલા છે, જુઓ આ મસાલા નાખશું, આ તેલ છે. ચલો હવે બનાવીએ ફણસીનું શાક. જો આપણે તેલ મૂક્યું, ગેસ સળગાવી દીધો. તેલ ગરમ થાય એટલે આપણે આમાં જીરું નાખશું. જો હવે જીરું નાખવાડો, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું નાખ્યું. હિંગ નાખો. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દો. મરચું, આ મરચું નાખી દો. હવે હળદર નાખી દો. બરાબર. હવે આપણે ફણસી નાખી દો. કરી નાખો મિક્સ બધું. હવે આપણે ધાણા જીરું નાખી દઈએ. હવે આપણે મીઠું નાખી દો. કરી નાખો મિક્સ. જો આપણાને હવે ઢાંકી દઈશું. હવે આપણાને 4-5 મિનિટ રાખીને પછી જોઈ લઈએ. જો આ 5-6 મિનિટ થઈ, હવે આપણો શાક થઈ ગયું છે. ગેસ બંધ કરી નાખો. બસ. હવે આપણે એને ડીશમાં લઈ લઈએ. જો આ ડીશમાં લઈ લઈએ. આ ફણસીના શાકમાં બટાકા નંખાય, ડુંગળી નંખાય, ટામેટું નંખાય, પણ જેને જે વસ્તુ ભાવે એ નાખવી. અમે ખાલી ફણસીનું જ બનાવ્યું છે. આ રીતે બધું કાઢી દેવાનું. જો તૈયાર છે આપણે ફણસીનું શાક. સારું. હવે જુઓ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.